તો અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ વિસડિયા ગામની ખાખરિયા નદીમાં જળતાંડવ જોવા મળી રહ્યું છે। ગામમાં માથા સુધી પાણી ભરાતા હાલાકી થઈ રહી છે। લોકોએ ગામના મંદિરમાં આશરો લેવા માટે લોકો મજબૂર બન્યા છે। ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। લોકોએ હવે આશરો લેવા માટે મંદિરનો સહારો લીધો છે, કેમ કે ગામમાં જે રીતે પાણીનો ભરાવો થઈ ગયો છે, લોકોના માથા સુધી આ પાણી ભરાઈ જતા હાલાકીનો સામનો કરવા માટે લોકો મજબૂર બન્યા છે। વિસડિયા ગામની ખાખરિયા નદીમાં જળતાંડવ આવી ગયું છે અને ગામમાં પાણી ભરાઈ ગયા છે। તો આપણી સાથે સ્થાનિક જયેશ વડિયા જોડાઈ ગયા છે। સ્વાગત છે વડિયા સાહેબ। જે રીતે ત્યાં વરસાદના કારણે નદીમાં જળતાંડવ જોવા મળી રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે? કેમ કે ગામના લોકો એવી વિગતો છે કે મંદિરોમાં આશરો લઈ રહ્યા છે। મંદિરોમાં પાણી ઘૂસી ગયું છે અને બહુ પૂરથી વિકટ પરિસ્થિતિ। ચારે બાજુ ગામને ફરતે નદીનું પાણી લગભગ 25 થી 30% ગામની અંદર પાણી નદીનું ઘૂસી ગયું છે અને ચારે બાજુ જળભરાવ થઈ ગયો છે। અને વરસાદ કાલે 1:30 વાગ્યાનો શરૂ થયો, હજી 12 સવા 12 વાગ્યા સુધી એક ધારો વરસાદ પડ્યો, એટલે ખૂબ જળ પડ્યું છે અને ઝાડવા અને ઘણું બધું પડી ગયું છે। મંદિરની અંદર પણ પાણી ઘૂસી ગયું છે। આવી પરિસ્થિતિ અહીંની છે। ઝાડવા ઘણા બધા પડેલા છે। લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? શું તકલીફો પડી રહી છે? ખાવા પીવાનું બધું મળી રહ્યું છે કે શું? હા, ખાવા પીવા માટેની કોઈ સમસ્યા નથી, પણ માલઢોર ને એ નદીની અંદર જે કાંઠાની આજુબાજુ રહેતા હતા એની જે દિવાલ આવે એ દિવાલ પડી ગઈ છે અને ભેંસો તણાઈ ગઈ છે અને ખેતીના પોલ છે જે વીજળીના એ પોલ પડી ગયા છે અને અહીંયા જે કઈ તારાવાળી આ પૂરે સર્જી છે એ ઘણું બધું વીડિયામાં અમે ઉતારવાની કોશિશ કરી છે અને દેખાડવાની કોશિશ કરી છે। વીજળી લગભગ સવારની વહી ગઈ છે। અહીંયા બાજુમાં પણ દાતડી ગામની અંદર જ્યોતિગ્રામના પોલ પડી ગયા છે, એને હિસાબે વીજળી પણ નથી। અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું માંગ છે આપની અને ત્યાંના લોકોની શું માંગ છે? પાણી તો હવે નદીમાં ઓછું થઈ ગયું છે ઉપરવાસના, અને અહીંના વરસાદના હિસાબે નદીમાં પૂર વધારે પડતું આવી ગયું, જે લગભગ 70-80 વર્ષના જે લોકો છે એ પણ વાતો કરે છે કે એટલું બધું અમે જળ પછી જોયું નથી અને એટલું જળ અહીંયા આ ગામની અંદર પહેલી વાર અમે જોયું છે। એટલું બધું જળ આવ્યું છે એટલે થોડીક પરિસ્થિતિ તો વિકટ થઈ છે। પોતાનો જીવ બચાવવા ઘણા બધા આવલા મારતા હોય છે। જીવની કોઈ હિંસા નથી થઈ, પણ માલઢોરને વધારે નુકસાન થયું છે। ખેતીવાડીને જળ જ્યાં લાગે ત્યાં ભરાઈ ગયા છે, ખેતીમાં આવેલા વીજળીના પોલ પડી ગયા છે। આ બધી પરિસ્થિતિને સામે અત્યારે અમે વિસડિયા ગામના લોકો ઝુંઝુમી રહ્યા છીએ। જી બિલકુલ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ। તો ઘણા વર્ષો બાદ આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ત્યાંના જે વૃદ્ધ લોકો હોય છે તેમાં આ ચર્ચા છે કે આટલું બધો વરસાદ, આટલું બધું પાણી ભરાવો આજથી પહેલા તેમણે ક્યારેય નથી જોયું, એટલે કે વર્ષો બાદ, દાયકાઓ બાદ આટલું પાણી અહીંયા ભરાઈ ગયું છે અને અત્યારે લોકો એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે કે મોટાભાગના લોકો ગામના મંદિરમાં સહારો લઈ રહ્યા છે, કેમ કે ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે।